મોરબીમાં ટાઇલ્સના ધંધાર્થીનું અપહરણ કરી માર મારવા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સિરામિકના કારખાનાના માલિક જિગ્નેશ પટેલ પાસેથી ટાઇલ્સના ધંધાર્થી દીપેશ કાનાબારે ₹1,30,00,000ના ટાઇલ્સના માલની ખરીદી કરી હતી, જેમાંથી દીપેશે માત્ર જિગ્નેશને 70 લાખ રૂપિયા જ આપ્યા હતા। જેથી રોષે ભરાયેલા જિગ્નેશે દીપેશનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો। દીપેશ ગુમ થયેલની ફરિયાદ તેની પત્ની ઈશા કાનાબારે તાલુકા પોલીસને કરતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે દીપેશની ભાળ મેળવી હતી અને ત્યારબાદ મોરબી અને સુરેન્દ્રનગર પોલીસે ઓપરેશન હાથ ધરી જિગ્નેશે દીપેશનું અપહરણ કર્યાની જાણ કરતા જિગ્નેશની ધરપકડ કરી હતી। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। કે વગડિયા આમનું જૂનું સિરામિકનું કારખાનું છે, ત્યાં છે એટલે ત્યાં પોલીસે છાપો માર્યો ત્યાં ગેટ હતો અને ગેટ ખોલવા ગયા એ અરસામાં આરોપીઓ ભાગી ગયા અને ભોગ બનનાર પોલીસને જોઈ અને તરત પોલીસ આગળ આવી ગયા એટલે ભોગ બનનારનો કબજો લઈ લીધો સહી સલામત અને એ લોકોના પોતાના 2 ગાડી 2 વ્હીકલ મૂકીને ભાગી ગયા।